કેમ છો દોસ્તો? મજામાં જશો તો આજે અમે જઈ રહ્યા છીએ જય માતાજી વોટર પાર્ક અને જય માતાજી મારા સ્નેહી મિત્ર એવા સુનિલભાઈ બોરીચા મારી સાથે છે અને સાથે અમારા જે કંડક્ટર સાહેબ છે ભાવેશ સાહેબ એ પણ અમારી સાથે છે. શું કહેશો ભાવેશભાઈ? સાહેબ કેમ છો તમે? મજામાં? મજા. ઋતિકભાઈ તમે કેમ છો? એકદમ મજા. તો આજે અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ જય માતાજી વોટર પાર્ક. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આજે અમે બહુ બધી મસ્તી કરવાના છીએ ત્યાં આગળ. અને મહુવાથી 8 કિલોમીટર જય માતાજી વોટર પાર્ક આવ્યો છે. ત્યાં તમારે બી જવું હોય તો તમે જઈ શકો છો, સારું એવું છે ત્યાં. અને અમે તમને આગળ બતાવશું કે ક્યાં ક્યાં કેટલી સુવિધા છે અને કેવી મજા આવે છે. તો વ્લોગમાં બન્યા રહેજો. અમે બસ નાહવા માટે જ આવી ગયા છીએ. સ્ટેટસ જોયું તો મને એમ કે કાલનું છે પણ હવે આજે જ આવી ગયા. બધા ઘણા બધા યુટ્યુબરો છે, કેટલા બધા યુટ્યુબરો મળી લઈએ બધાને આજે. બધાને કુદરતી ભેગા થઈ ગયા આપણે આજે. તમે એક દિવસ મને કહેતા ને જેકભાઈ, તો જેકભાઈ ને મળી ગયા બધે. આ અમારા મિત્રો છે, અમે બધા સાથે આવ્યા છીએ. મળી આકડી બરાબર અંદર. ધ બેસ્ટ બ્લોગ. અમારા અહીંયા અમારા આજ સ્પોન્સર છે સુનિલભાઈ બોરીચા, જે ટિકિટ લેવાના છે. હાલો. હા. તો જો ભાઈ આ અમારા સબસ્ક્રાઇબર ભરતભાઈ. એન્ટ્રી કરવાની હોય છે. અહીંયા એન્ટ્રી કરાવવી પડે. એન્ટ્રી કરાવ્યા પછી અંદર જવાનું હોય છે. એટલે અમારે સ્પોન્સર છે એ એન્ટ્રી કરાવે છે અને બધાની ટિકિટ આપવાના છે. કારણ કે હમણાં એમને છે ને નવી ગાડી લીધી છે, તો એની પાર્ટી બાકી હતી. તો આજે અમને અહીંયા જય માતાજી વોટર પાર્કે લઈને આવેલા છે. તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બેલ્ટ હોય છે એની એન્ટ્રીનો, કે તમે ટિકિટ લીધી છે એમાંથી ખબર પડે એ લોકોને. એટલે બેલ્ટ આપણા હાથમાં લગાવતા હોય છે. તો ચેકિંગ પણ થાય છે અહીંયા. અંદર કઈ લઈ નથી જવા દેતા. પાન માવા કે એવું લઈ જવા દે તો કદાચ અંદર બગાડે, એના માટેથી નથી લઈ જવા દેતા. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. ઘણા બધા યુટ્યુબરો પણ આજે અહીંયા આવેલા છે, મારા મિત્ર જ છે બધા. તો આજે બધાને મળવાના છીએ અને તમને હું બતાવીશ જય માતાજી વોટર પાર્ક. હા, જો અહીંયાથી તમારે કોસ્ચ્યુમ લેવાના હોય છે અને એ ચેન્જ કરીને પછી તમારે ત્યાં નાવા. તો જો આ ભાઈ, તમારું શું નામ છે? દર્શનભાઈ અહીંયા બેઠેલા હોય છે. બહુ સારી સેવા આપે છે. જલ્દીથી તમારું બધું કરી દે છે અને ફટાફટ તમે ચેન્જ કરીને, કારણ કે આતુરતા તો હોય જ નાવા માટે. દર્શનભાઈ ફટાફટ ચેન્જ. ડેઈલી તમારો વિડીયો જોઈ છે. કેમ છો તમે? મજામાં? તમારો ગ્રુપ છે ને આખું? એવું છે. કૌશિકભાઈ ને અમે તો મુલાકાત કરી લીધી છે. તમે વિડીયો જોયો છે કદાચ, એના ઘરે મળવા ગયા હતા. તે દિવસે પૂછ્યું હતું તમે કે તમે ક્યાં છો એમ, પણ તમે કંઈક બીમાર પડી ગયા હતા. તો અહીંયા તો અહીંયા છે ને વેવ આવતી હોય છે. આ ચાલુ થાય ને ત્યારે, આ રાઈડ ચાલુ થાય ત્યારે અહીંયા વેવ ચાલુ થાય છે. આપણે કેમ દરિયાના મોજા આવતા હોય એની જેમ, અને ડીજે ચાલુ હોય છે. તો અહીંયા બી તમને બહુ મજા આવે છે. આ બધી રાઈડ ઉપરથી તમારે આવવાનું હોય છે. આ રાઈડ ચાલુ થાય ને ત્યારે ઉપરથી એક હોય છે ફુગા જેવું, એમાંથી તમારે લપસીને નીચે આવવાનું હોય છે અને બહુ મજા આવે છે. તમે જાઓ ને ત્યારે આ રાઇડ્સ બધી એન્જોય કરજો. મજા આવી ગઈ છે. વોટર પાર્કમાં ગયા હતા, 3-4 કલાક એન્જોય કર્યું. કેમ ટાઈમ જતો ખબર જ ના પડી. અમારા ડ્રાઈવર હવે ગાડી લઈને ચલાવે છે અને હવે અમે ઘરે જઈશું. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. તો ઘરે આવી ગયા છીએ વોટર પાર્કમાંથી અને હવે જમી લીધા રાતે. અને જો અમારે ત્યાં બિલાડી છે એ અત્યારે દૂધ પીવે છે. મિની પકડ લે, મિની પકડ લે, મિનીને પકડી લે.
વોટર પાર્કમાં વ્લોગ નાનો બન્યો હતો. આપણી પાસે વોટરપ્રૂફ મોબાઈલ નથી એટલે પછી નાનો એવો વ્લોગ બન્યો હતો અને થોડુંક ઘરે જે છોકરાઓ છે મારા ભાઈના એનું એડ કર્યું હતું. તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.